તો નવસારીના ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 1 મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની, આ બંને પરિબળોએ ખેડૂતોની કમર તોડી નાખી છે। અહીંના ખેડૂતોએ વર્ષમાં 2 વાર ચોમાસું અને ઉનાળુ એમ 2 ડાંગરના પાક લે છે। આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા હતી। 2 વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે રાહત મળશે, પરંતુ મે મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ। તોફાની પવન સાથે ભારે વરસાદમાં ખેતરોમાં ઊભો પાક ઢળી પડ્યો। જ્યાં પાકને ઓછું નુકસાન થયું ત્યાં ખેડૂતોની કાપણીની ચિંતા સતાવી રહી છે। તારીખથી વરસાદ ચાલુ છે। અમારું ડાંગર જે તૈયાર થયેલું હતું વરસાદના હિસાબે લેટ થયું। હવે અત્યારે અમે ડાંગર મશીનથી કપાવતા છે। મશીનથી કપાવીને અમે ઓલરેડી સુકવતા છે, પણ હવે દિવસના તાપ પડે, દિવસે સુકવીએ, રાત્રે પાછો વરસાદ પડે, અમારે પાછું ઘરમાં ભરવાનું, પાછું બહાર કાઢવાનું, એ રીતે અમે ડાંગરની ગુણી ભરીએ। વેપારી આવે તો એમ કે ભેજ છે, એ હિસાબે વેપારી લોકો અમને એવું લાગતું છે કે કોઈ યુનિયન જેવું કરીને અત્યારે કોઈ ખેડૂતનું ડાંગર ઉઠાવતા નથી। અત્યારે અમારે વીઘે કંઈ નહીં તો 2 થી 2.5 હજાર રૂપિયાનો ખર્ચ એક્સ્ટ્રા, જે અમારે સૂકવવા, ઘરમાં ગાળવાનો, પાછું બહાર નાખવાનું, પાછું ઘરમાં કોથળા ભરવાના, એ બધો અમારો વીઘે એક્સ્ટ્રા એ ખર્ચો। હવે અત્યારે જે સ્ટાર્ટિંગમાં અમારે 3400, 3500, 3600 સુધી ભાવ ચાલતો હતો, અત્યારે 2400 ને 2200 પણ ઉઠાવવા તૈયાર નથી।